હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે બટેટા ભૂંગળા આપણે બનાવીશું। એના માટે આપણે અહીં 1.5 કિલો જેટલા બટેટા લીધા છે। હવે આપણે તેને બાફી લીધા છે। બાફવામાં તમે 2 ચમચી જેટલું મીઠું નાખી લેજો। હવે આપણે તેને ફોલી લઈશું। આપણે બટેટાની આ રીતે સાલ ઉતારી લેવાની છે, બધા જ બટેટાની। બટેટા ભૂંગળા સૌ પ્રથમ તળી લઈશું। આપણે તેલ ગરમ મૂક્યો હતો, તેમાં આ રીતે ભૂંગળા નાખીને તળી લેવાના છે। આપણા ભૂંગળા તળાઈ જાય એટલે આ રીતે કાઢી લઈશું। આપણે આ જ રીતે બધા જ ભૂંગળા તળી લઈશું। અહીં આપણે ભૂંગળા મોટી સાઈઝના લીધા છે, નાની સાઈઝના આવે એ પણ તમે લઈ શકો છો। આપણે બટેટા ભૂંગળામાં આ રીતે મોટી સાઈઝના બટેટા લેવાના છે ને તેને આ રીતે તળીને આપણે બધા જ ભૂંગળા તળીને કાઢી લઈશું। આપણે બટેટા વઘારવા માટે 4 થી 5 પાવડા જેટલું તેલ ગરમ મૂક્યું છે। આપણે તેમાં 1.5 ચમચી જેટલું જીરું નાખ્યું છે, 1/2 ચમચી હિંગ। હવે આપણે તેમાં 1 મોટી ચમચી જેટલી લસણ ખાંડેલું નાખીશું કળિયું। તેને હલાવીને મિક્સ કરી લઈશું। તેમાં 1/2 ચમચી જેટલી હળદર। આપણે તેમાં 4 થી 5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, તેને એક વાટકામાં લઈ પાણી નાખીને ઓગાળી લીધું હતું। હવે આપણે તેને નાખી દઈશું। થોડું પાણી નાખી લાલ મરચાંને મિક્સ કરી લેવાનું। આપણે આ રીતે તેનો વઘાર કરી લેવાનો। તેને હલાવીને મિક્સ કરી લઈશું સારી રીતે। 1 થી 2 મિનિટ માટે આપણે તેને ધીમા ગેસે પાકવા દઈશું। મીઠું સ્વાદ અનુસાર નાખીશું। આપણે મીઠું નાખીને તેની સારી રીતે મિક્સ કરી લેવાનું છે હલાવીને। આપણે તેમાં 1 મોટા લીંબુનો રસ નાખી દઈશું। તેને હલાવી મિક્સ કરી આપણે તેમાં બટેટાને નાખી દેવાના છે। પછી તેને ચમચા વડે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આ રીતે। આપણે લાલ મરચું નાખ્યું હતું, તેના પછી આપણે 3 થી 4 મિનિટ માટે તેલમાં આ રીતે સારી રીતે બટેટાને રહેવા દીધા હતા। તેને હલાવીને મિક્સ કરી લીધા હતા। આપણા બટેટા મરચાંમાં સારી રીતે કોટ થઈ ગયા છે, તો હવે આપણે તેમાં ઉપરથી કોથમીરને નાખી દઈશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું। મીઠું તમારે તમારા સ્વાદ મુજબ નાખવાનું છે। મરચું પણ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું। મેં અહીં 4 થી 5 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે કશ્મીરી। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારીને ગરમા ગરમ પીરસી દઈશું ભૂંગળા બટેટાને। આપણે એક થાળીમાં બટેટા અને ભૂંગળા લઈ લીધા છે। આપણા ભૂંગળા બટેટા બનીને તૈયાર છે। આ રીતે એકવારથી જરૂરને ભૂંગળા બટેટા બનાવવાનું ટ્રાય કરજો। આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યાવરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો।